નૈષેધ દેશમાં નળ નામે એક રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ જ દેખાવડો, સુંદર, ન્યાયી અને બહાદુર હતો. તેના કારણે તે ખૂબ જ પ્રજાપ્રિય હતો. તે પુણ્યશ્લોકી રાજા તરીકે પણ ઓળખાતો હતો. નળ રાજાના વિવાહ ભીમક રાજની પુત્રી દમયંતી સાથે થયા હતા. તે ઘણી સુશીલ, ગુણવાન, સંસ્કારી અને પ્રતિવ્રતા સ્ત્રી હતી. એને વરદાન મળ્યું હતું કે તે જમણા હાથે કોઈ પણ મૃત જીવને સ્પર્શ કરે તો તે સજીવન થઈ જાય. એક દિવસ પ્રાતઃકાળે નળ રાજા સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાજ દરબારમાં ગયા અને રાણી દમયંતી મહેલના ઝરૂખામાં બેસીને નીચે સરોવર તરફ જોઈ રહ્યા હતા. એમણે સરોવરના કિનારે 16 શણગાર સજીને હાથમાં પૂજનની થાળી સાથે કેટલીક સ્ત્રીઓને જોઈ. તે સરોવર કિનારે બેસીને કંઈક પૂજન વિધિ કરી રહી હતી. આ જોઈ રાણીએ પોતાની દાસીને તે વિશે જાણી લાવવા મોકલી. દાસી સરોવરના કિનારે જઈને થોડીવારે પાછી ફરી અને રાણીબાને કહ્યું, તે સ્ત્રીઓ દશામાનું વ્રત કરવા માટે આવી છે. રાણીએ કુતૂહલવશ થઈને પૂછ્યું, આ વ્રત કેવી રીતે કરાય? ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત કરવા માટે દશામાનો દોરો બાંધવો પડે. અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી આ વ્રત શરૂ થાય છે. વ્રત કરનારે સૂતરના 9 તાર ભેગા કરવા અને 10મો દોરો પોતાના કપડાના સૂતરનો ભેગો કરી 10 તારનો દોરો બનાવી દશામાના નામનું વ્રત લઈ જમણા હાથે બાંધવો. આ વ્રત સામાન્ય રીતે અઘરું ન ગણાય, પરંતુ તેમાં આ દશાફળનો દોરો સાચવવો પડે છે અને જો ન સચવાય તો દશામાનો કોપ સહન કરવો પડે. જો આ દશાફળનો દોરો સાચવીને વ્રત શ્રદ્ધાપૂર્વક કરાય તો તે માણસની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે, તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. દાસીની આ વાત સાંભળીને રાણીએ પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તેમણે દાસીને દોરો લેવા મોકલી. દાસીએ એ સ્ત્રીઓ પાસે જઈ દોરો લાવીને રાણીબાને આપ્યો. રાણીએ આ 9 તારના દોરામાં પોતાના વસ્ત્રનું 10મો તાર નાખી ધૂપ દીપ વડે દોરાનું પૂજન કરીને જમણા હાથે બાંધી દીધો અને દશામાનું વ્રત લીધું. સાંજના સમયે નળ રાજા ઘરે આવ્યા અને ત્યારે તેમણે દમયંતીના જમણા હાથ ઉપર દોરો બાંધેલો જોયો. તે દોરાને જોઈને નળ રાજાએ એ વિશે પૂછ્યું. ત્યારે રાણી દમયંતી તો હર્ષાવેશમાં આવીને નળ રાજાને પોતાનું કરેલું દશામાના વ્રતની વાત કરી અને આ વ્રત કરવાથી શું સિદ્ધિ પ્રાપ્ત થાય તે વિશે પણ જણાવ્યું. નળ રાજા આ સાંભળી ગર્વથી કહેવા લાગ્યા, હે રાણી, આપણી પાસે તો અખૂટ ધન સંપત્તિ અને રાજ વૈભવ છે. આપણે વળી શેની ખોટ છે કે જેથી તારે આ દોરા ધાંગા બાંધવા પડે છે? આમ કહી નળ રાજાએ દોરો તોડીને અગ્નિમાં નાખી દીધો. દશાફળના આ દોરાનું અપમાનથી દશામાં નળ રાજા ઉપર ક્રોધિત થયા. ધીરે ધીરે નૈષધ દેશની સમૃદ્ધિ ઓસરાવા લાગી. ખજાનો ખાલી થઈ ગયો અને દુષ્કાળ પડ્યો અને લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા. કલીએ નળ રાજાનું રાજપાટ જીતી લીધું. રાજા રાણીએ દેશવટો આપી દીધો. તેથી બંને જણા ખૂબ જ ગમગીન બની ગયા. રાજા રાણી ઉપર દશામાનો કોપ થતાં જ તેમને ભીખ માંગવાનો વારો આવી ઊભો રહ્યો. રાજા રાણી બંને પગે ચાલતા નીકળી પડ્યા. ચાલતા ચાલતા નળ રાજાની બહેનનો દેશ આવ્યો, પરંતુ દશામાના કોપને કારણે બહેને ભાઈ ભાભીને જાકારો આપ્યો, જાણે કે તે તેમને ઓળખી જ ના હોય. એણે ભીખ માંગનારને આપે એમ એક માટીના વાસણમાં ખીચડો ખાવા મોકલ્યો. આ જોઈને નળ રાજા ખૂબ જ ક્રોધિત થઈ ગયા. તેમણે ખીચડાનું વાસણ નગર બહાર ખાડો ખોદીને દાટી દીધું અને ત્યાંથી બંને ચાલવા લાગ્યા. આમ ચાલતા ચાલતા તેઓ કનકાવટી નગરીના પાદરે આવ્યા. ત્યાં તેમણે મોતીસર નામનું સરોવર દીઠું. રાજા રાણીને ખૂબ ભૂખ લાગી હતી. એથી નળ રાજા સરોવરમાંથી માછલા પકડીને કાંઠે બેઠેલી દમયંતીને આપીને પોતે નગરમાં રોટલા અને ખીચડી લેવા માટે નીકળી પડ્યા. કાંઠે બેસેલ દમયંતીએ માછલા ડાબા હાથથી પકડી રાખ્યા, કારણ કે તેના જમણા હાથનું જો તે સ્પર્શ કરે તો કોઈ પણ જીવ સજીવન થઈ જાય. કનકાવટી નગર શેઠ ખૂબ જ દયાળુ હતું. તે ગરીબો તથા ભિખારીઓને ભોજન કરાવતા હતા. નળ રાજા એમની પાસે જઈને પોતાના દુઃખની વાત કરી. આ સાંભળી શેઠે એક મોટું વાસણ ભરીને રાંધેલા ચોખા આપ્યા. રાજા આ ચોખાનું પાત્ર લઈને સરોવર તરફ આવતા હતા. ત્યાં રસ્તામાં એક સમડીએ ઝાપટ મારીને પાત્ર લઈને ઉડી ગઈ. આથી રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમણે હતાશાથી ઊંચી નજર કરી ત્યારે રાંધેલા ભાતનો એક દાણો તેમના મોંમાં પડ્યો અને એમની મૂછ પર ચોંટી ગયો. રાજા નિરાશ થઈ ખાલી હાથે પાછા આવ્યા અને દમયંતી પાસે માછલા માંગવા આવ્યા, પરંતુ અજાણતા ડાબા હાથને જમણા હાથનો સ્પર્શ થતાં જ માછલા સજીવન થઈ પાછા સરોવરમાં પડી ગયા. બીજી બાજુ નળ રાજાના મૂછ પર ચોંટેલો ભાત પરથી રાણીને પણ તેમની ઉપર થોડો વહેમ આવવા લાગ્યો કે જરૂર નળ રાજા પોતે એકલા જ જમીને આવ્યા છે. અને નળ રાજાને પણ થયું કે રાણી મને એકલા મૂકીને માછલા ખાઈ ગયા. આમ તેમણે ગુસ્સામાં રાણીને કહ્યું, હવે તું મારી રાણી નથી, તું ખૂબ જ સ્વાર્થી છે. પણ રાણીએ ખૂબ સમજાવ્યું, છતાં રાજાએ માન્યું નહીં. રાજાની સમજમાં એ ન આવ્યું કે આ બધું જે બની રહ્યું છે તે દશામાના કોપને કારણે થઈ રહ્યું છે. આમ બંને રાત્રે ભૂખ્યા પેટે સૂઈ ગયા. અડધી રાત્રે રાજા નળના મનમાં ખરાબ વિચાર આવતા તે રાણી દમયંતીને જંગલમાં એકલી છોડીને ચાલી નીકળ્યા.
ઘોર જંગલમાં અચાનક ક્યાંકથી આગ ફાટી નીકળી. એ આગમાં એક સાપ સપડાયો હતો. નળ રાજાને આગમાં નહીં બળવાનું વચન હતું, એથી એ આ દ્રશ્ય જોઈને સાપને આગળથી બચાવ્યો. સાપે પ્રસન્ન થઈ તેમને કંઈક માંગવા કહ્યું. ત્યારે નળ રાજાએ સાપની કાળાશ માંગી લીધી અને પોતાનું રૂપ સાપને આપી દીધું. સાપે કહ્યું કે હે રાજા, જ્યારે તારે તારું રૂપ પાછું જોઈતું હશે ત્યારે મને યાદ કરજે. હું આવીને તમને ફરીથી સુંદર બનાવી દઈશ. ત્યાંથી આગળ જતાં જ નળ ઋતુપર્ણ રાજના રાજ્યમાં આવી પહોંચ્યો. નળ રાજાને અશ્વમંત્રનું જ્ઞાન હતું, એથી એ રાજાની ઘોડાની ચાકરીની નોકરીમાં લાગી ગયા. તેમની પાસે એક વિદ્યા હતી કે તે ગમે તેવા ટાયરડા ઘોડાને જોરાવર કરી શકે અને માંદલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંકીને પવનવેગી બનાવી શકે. વળી તેમના હાથમાં અગ્નિ વિદ્યા હતી કે હથેળી ઉપર મૂકીને આગ વગર તે ગમે તે રસોઈ પકાવી શકે. બીજી બાજુ દમયંતીએ સવારે ઉઠીને જોયું તો નળ રાજા ક્યાંય ન મળે. આથી તે ખૂબ હૈયાફાટ રુદન કરવા લાગી અને નળ ઓ નળ એમ બૂમો પાડતી સતી રાણી દમયંતી દોડતી દોડતી એક નગર પાસે આવી પહોંચી. એ નગર તો એનું પિયર હતું. મહેલની એક દાસીએ દમયંતીને જોઈ, પણ તે ઓળખી ન શકી. એના માતા પિતા પણ દમયંતીને ઓળખી ન શક્યા. તે મા બાપને ઘેર પણ પોતે દાસી તરીકે નોકરી કરવા રહી ગઈ. તે ઘરનું નાનું મોટું કામકાજ કરવા લાગી. ઉપરાંત પોતાની માતાની સારવાર પણ કરવા લાગી, પરંતુ તેને કોઈ ઓળખી શક્યું નહીં. દમયંતીએ પણ દશાને કારણે કોઈને ઓળખાણ આપી નહીં. આ પ્રમાણે સેવા ચાકરી કરતાં કરતાં દમયંતીને પિયરમાં 1 વર્ષ વીતી ગયું. એવામાં દિવાસાનો દિવસ આવ્યો એટલે દમયંતીએ દશાફળનો દોરો લઈને દશામાનું વ્રત લીધું. એક દિવસ એની માતા એટલે કે રાજરાણી સ્નાન કરવા બેઠા. એ વખતે એમણે પોતાનો નવલખો હાર દમયંતીને સાચવવા માટે આપ્યો. દમયંતી હાર ટોડલે ભરાવી પાણી લેવા ગઈ. એ પાણી લઈ પાછી આવી એટલામાં તો ટોડલેથી હાર અદૃશ્ય થઈ ગયો. આથી દાસી રૂપે રહેલી દમયંતી પર ચોરીનો આરોપ આવ્યો. તેમની માતાએ જ રાજરાણી હતા એટલે ખૂબ જ ગુસ્સે થઈને દમયંતીને મારીને કાઢી મૂકી. દમયંતી બિચારી રોતી કકળતી બાજુમાં આવેલા ઘોડાહારમાં પડી રહી અને પોતાની આવી દુર્દશા દૂર કરવા માટે માં દશામાના જાપ કરવા લાગી. થાકને લીધે તેને ઊંઘ આવી ગઈ. સ્વપ્નમાં તેને ઈષ્ટદેવે દર્શન દીધા. દેવે આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, દશામાં તારા પર ખુશ થયા છે. હવે સૌ સારાવાના થશે. દશામાનું નામ લઈ દશાફળનો દોરો છોડ અને દશામાના દીવા કર. પરંતુ દમયંતીએ કહ્યું, હે પ્રભુ, મારી પાસે નથી ઘી કે નથી કોળિયું, શાના દીવા કરું? પ્રભુ, હું તો ઘોડાની ઘોડાહારમાં પડી છું. પ્રભુ બોલ્યા, તું ચિંતા કરીશ નહીં. ઘોડાની લાદીના દીવા કરજે, સોપારીના બદલે ચણા મૂકજે, ઘીના બદલે ખહલો પૂરજે અને હું બાળક થઈને વાર્તા સંભળાવીશ. સવાર થતાં જ દમયંતીએ દેવના આદેશ મુજબ કર્યું. ઈષ્ટદેવે કહ્યા પ્રમાણે બાળ સ્વરૂપ ધારણ કરી વાર્તા સંભળાવી. વાર્તા પૂરી થતાં જ દમયંતીની દશા ફરી ગઈ. એ દિવસે જ રાજા ભીમક જંગલમાં શિકાર કરવા ગયા. ત્યારે દશામાએ ડોશીનું રૂપ ધારણ કરીને રાજાને કહ્યું, હે રાજા ભીમક, તારા ઘેર જે નવી દાસી આવી છે એ તારી દીકરી દમયંતી હતી. એના ઉપર હું રીઝી છું, માટે તેને ઘોડાની ઘોડાહારમાંથી બોલાવી લેજે. જો એને દુઃખ પડશે તો હું તને પાયમાલ કરી દઈશ. રાજા ભીમકે મહેલે આવી દમયંતીને બોલાવી સ્નાન કરાવી વસ્ત્ર અલંકાર આપીને તેમની આગતા સ્વાગતા કરી. એની આવી હાલત વિશે પૂછતા જાણવા મળ્યું કે તેના ઉપર દશામાનો કોપ ઉતર્યો હતો. એથી જ તેની આવી દશા થઈ હતી, જે હવે વ્રત કરવાથી એનું નિવારણ થઈ ગયું છે. આમ દમયંતી પિયરમાં રહેવા લાગી, પરંતુ તેનું મન તો નળ રાજાની માળા જ જપ્યા કરતું હતું. રાજા ભીમક વિચારે છે કે દમયંતી હંમેશા ઉદાસ રહ્યા કરે છે. નળ રાજાનો પણ ક્યાંય અતોપતો નથી. કદાચ એ મરી પણ ગયા હોય. એથી હવે દમયંતીનો ફરીથી વિવાહ કરી લેવો જોઈએ. પોતાના ફરીથી વિવાહની વાત સાંભળતા જ દમયંતી બોલી, મારે એક ભવમાં 2 ભવ કરવા નથી. મારે તો નળ રાજા મારો ભરથાળ છે, એમને શોધવા માટે મારો સ્વયંવર રચો. દમયંતીના પિતાએ દમયંતીનો સ્વયંવર રચ્યો. દેશ દેશાવરના રાજાઓને આમંત્રણ મોકલ્યું. રાજા ઋતુપર્ણને પણ આમંત્રણ મોકલ્યું. નળ ત્યાં બાહુકના નામે ચાકરી કરતો હતો. તે પણ ઋતુપર્ણની સાથે સ્વયંવરમાં આવી પહોંચ્યો. રાજા ભીમકે ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં કોઈને અગ્નિ પ્રગટ કરવો નહીં. ઋતુપર્ણ રાજાને ખૂબ ભૂખ લાગી. એથી બાહુકના વેશમાં આવેલા નળ રાજાએ પોતાના જમણા હાથથી અગ્નિ પ્રગટાવી ખીચડી રાંધી. ભીમકના સૈનિકે આ દ્રશ્ય જોયું અને તેમણે રાજાને આ સમાચાર આપ્યા. દમયંતી આ વાત સાંભળી ગઈ અને વિચાર્યું કે બાહુક જ પોતાનો પતિ નળરાજ છે. બીજા દિવસે હાથીણી શણગારવામાં આવી. દમયંતી 16 શણગાર સજી ઈચ્છાવર શોધવા નીકળી. હાથીણીએ દૂર ઊભેલા નળ પર કળશ ઢોળ્યો. ત્યાંના ઉપસ્થિત રાજાઓ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે હાથીણીએ જેના પર કળશ ઢોળ્યો હતો તે કદરૂપો અને કાળો હતો. હાથીણીને ફરી કળશ અપાયો, પરંતુ ફરી એ જ બન્યું. દમયંતીએ નળ પાસે આવીને પ્રણામ કરીને કહ્યું, હે સ્વામી, હવે તમારું રૂપ બદલો.
નળે સાપને યાદ કરી પોતાનું રૂપ પાછું માંગી લીધું. હવે નળ પહેલાં જેવા હતા એવા જ બની ગયા. થોડા દિવસ ત્યાં રહી નળ દમયંતી નૈષેધ દેશ પાછા ફર્યા. રસ્તામાં કનકાવટી નગરી આવી. ત્યાં મોતી સરોવરના કાંઠે દાળીઓ પડેલો, જેમાં 5 સોનાના માછલા પડેલા હતા. એ દમયંતીએ લઈ લીધા. નગર શેઠે જે પાત્ર આપેલું હતું તે પણ સોનાનું થઈ મળ્યું. નળ રાજા અને રાણીને લાગ્યું કે આ બધું દશામાના વ્રતના અનાદરને કારણે જ બન્યું હતું. આમ આગળ જતાં બહેનનો દેશ આવ્યો. એકવાર ભાઈ ભાભીને આશરો ન આપનાર બહેને ભાઈનું સામૈયું કરી એમને 32 પકવાન જમાડ્યા. નળ રાજા જમતા જમતા એક કોળિયો સોનાની વીંટી ઉપર મૂકતા જતા હતા અને બીજો કોળિયો પોતાના મુંહમાં. બહેને આમ કરવાનું કારણ પૂછતા નળ રાજાએ જણાવ્યું કે આ માનપાન મને નથી મળતું, પરંતુ ધનને મળે છે. જ્યારે મારી દશા ચાલતી હતી ત્યારે તે મને ખીચડી જમવા માટે આપી હતી. તે મેં જમીનમાં દાટી દીધેલી. આજે મારા ઉપરની દશા ઉતરી ગઈ છે, જેને કારણે તે મને પકવાન જમાડ્યા છે. રાજા નળે જ્યાં ખીચડો દાટ્યો હતો ત્યાં ખોદ્યું. ત્યાં ખીચડો સોનાનો બની ગયો. રાજા રાણી પર માની કૃપા થતાં બંને નૈષેધ દેશ પાછા ફર્યા અને નળ રાજા અને રાણી દમયંતી પર દશામાની કૃપા થતાં બંને સુખીથી રાજ ભોગવવા લાગ્યા. નળ રાજાએ પોતાના રાજ્યમાં દશામાનો ખૂબ મહિમા વધાર્યો. હે દશામા, રાજા રાણી પર જેવી કૃપા વરસાવી એ સૌ કોઈના પર વરસાવજો.